કબલેથા ચેકપોસ્ટ પરના 2022ના એમડી ડ્રગ્સ કેસમાં 3 આરોપીઓને 20 વર્ષની સખત કેદ. સુરત શહેરને નશામુક્ત બનાવવા માટે સુરત પોલીસ અને ન્યાયતંત્ર સંયુક્ત રીતે કડક વલણ અપનાવી રહ્યું છે, જેનો જીવતો જાગતો પુરાવો આ ચુકાદો છે. વર્ષ 2022માં સુરત એસઓજી પોલીસને એક ગુપ્ત બાતમી મળી હતી કે કેટલાક શખ્સો સુરતમાં યુવાધનને બરબાદ કરવા માટે લાખો રૂપિયાનું એમડી ડ્રગ્સ ઘુસાડવાની પેરવીમાં છે. આ બાતમીના આધારે પોલીસે કબલેથા ચેકપોસ્ટ પાસે લોખંડી નાકાબંધી ગોઠવી હતી. તલાશી દરમિયાન ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો. નાકાબંધી દરમિયાન શંકાસ્પદ વાહનને અટકાવી જ્યારે એસઓજીની ટીમે તપાસ કરી ત્યારે પોલીસ પણ ચોંકી ઉઠી હતી. વાહનમાંથી આંતરરાષ્ટ્રીય બજારમાં અંદાજે 59 લાખ રૂપિયાની કિંમત ધરાવતું શુદ્ધ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી જ ડ્રગ્સની હેરાફેરી કરનારા અઝરુદ્દીન શેખ, રિઝવાન શેખ અને તોહિદ શેખની એનડીપીએસ એકની ગંભીર કલમો હેઠળ ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા. કોર્ટમાં ચાલેલી લાંબી કાનૂની લડાઈનો અંત. આ હાઈ પ્રોફાઇલ કેસ સુરતની સ્પેશિયલ કોર્ટમાં ચાલતો હતો. સુનાવણી દરમિયાન સરકારી પક્ષ તરફથી એસઓજીના મજબૂત પંચનામા, એફએસએલનો પોઝિટિવ રિપોર્ટ અને વૈજ્ઞાનિક પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે નોંધ્યું કે ડ્રગ્સનો વેપાર એ માત્ર ગુનો નથી, પરંતુ આખા સમાજ અને દેશની યુવા પેઢીને ખોખલી કરવાનું સંગઠિત કાવતરું છે. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નામદાર જજે અઝરુદ્દીન, રિઝવાન અને તોહિદ શેખને કસૂરવાર ઠેરવીને પ્રત્યેકને 20 વર્ષની જેલની સજા ફટકારી છે. સુરતમાં તાજેતરના સમયમાં ડ્રગ્સ પેડલર્સને મળેલી આ સૌથી મોટી સજાઓમાંથી એક છે.